નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે ગયે ફેરે મળેલા હતા ત્યારે આપણે સમાજશાસ્ત્રમાં પ્રકરણ 4 સ્ત્રી સશક્તિકરણની આપણે ચર્ચા કરી રહ્યા હતા, જેનામાં આપણે ટોપિક મળી ગયા હતા સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમો. એમાં આપણે કે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે સ્ત્રી સશક્તિકરણ માટેના શૈક્ષણિક કાર્યક્રમો વિશેની શૈક્ષણિક યોજનાઓ વિશેની વિગતમાં વાત કરેલી હતી. આજે આપણે કે મહિલાઓ માટેના આર્થિક કાર્યક્રમ કે મહિલાઓની આર્થિક પરિસ્થિતિ સુધરે, મહિલાઓ છે રાષ્ટ્રના વિકાસમાં, પોતાના કુટુંબના વિકાસમાં કે આર્થિક યોગદાન આપી શકે, તો એના સંદર્ભમાં કે જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. એનામાં કે જે ગુજરાતમાં જે આર્થિક કાર્યક્રમ છે અને કે કેન્દ્ર લેવલે કે જે આર્થિક કાર્યક્રમો જે ચાલે છે એના વિશેની વાત આપણે કરીશું. હવે એના માટે આપણે વાત કરીએ તો જો જે આપણે આપેલા છે અલગ અલગ કે આપણી સરકારે કે સ્ત્રીઓને આર્થિક ક્ષેત્રે આગળ આવે તો એના માટેના ઘણા પ્રયત્નોના ભાગ રૂપે કે અલગ અલગ જોગવાઈઓ કરેલી છે. તો એની વાત કરીએ તો જો અસંગઠિત ક્ષેત્ર એટલે કે જેની ક્યાંય ચોપડામાં નોંધણી ન થતી હોય, કામ કરતા હોય પણ એનું દફતરી રેકોર્ડ ન હોય, તો એવા જે ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓ છે ને એને અસંગઠિત ક્ષેત્ર કહેવાય. દાખલા તરીકે ખેત મજૂરમાં કે કોઈ સ્ત્રી કામ કરતી હોય તો એનામાં એનું રજીસ્ટર કંઈ ન હોય, છૂટક મજૂરી કે કરતી હોય, તો એવી રીતે ગૃહ ઉદ્યોગ છે તો એ બધી વાત છે. તો એવા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓ છે કે મહિલાઓ છે તો એને રોજગારી તકોની માહિતી આપે કે ક્યાં તમે કામ કરી શકો છો, ક્યાં તમને જે કામ કરશો તો તમને રોજગારી પ્રાપ્ત થશે, કઈ જગ્યાએ કઈ તક છે, એનામાં કયું કામ કરશો તો તમને કેટલું વળતર મળશે, તો એ બધાની જાણકારી આપવી કે જેથી સ્ત્રીઓની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય. પછી જે સમાન વેતન અંગે જાણકારી કે આપણે જે કાયદા પ્રમાણે એમ છે કે જેટલું વેતન પુરુષોને મળે એટલું ને એટલું વેતન સ્ત્રીઓને મળે છે, એટલે કે સમાન કામ સમાન વેતન એ જે કાયદો છે. તો સ્ત્રીઓને પણ ઘણીવાર એવું બને છે કે સ્ત્રીઓનું કે આર્થિક રીતે શોષણ કરવામાં આવે કે પુરુષ જેટલું જ કામ કરે તેમ છતાં સ્ત્રીઓને પગાર છે એ બહુ ઓછો આપવામાં આવે ને એ રીતે આર્થિક શોષણ સ્ત્રીઓનું કરવામાં આવે છે. તો આ શોષણ અટકે એના માટે સ્ત્રીઓને જે સમાન વેતન અંગેની જાણકારી પૂરી પાડવી જેથી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય. પછી મહિલાઓ માટે ધિરાણ બચત સંબંધિત જાણકારી કે આપણે અહીંયા ઘણીવાર એવું બને છે કે સ્ત્રીઓ જે કંઈ પણ કમાય છે તો એ કમાય પણ એની બચત કરતી થાય, બચત કરે, એ બચતનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, બચતનું વ્યાજ કે આવકમાં વધારે છે એ વૃદ્ધિ કરે, તો સ્ત્રીઓને કે એ જે કંઈ પણ આર્થિક વળતર પ્રાપ્ત કરે તો એનું કે બચત કઈ રીતે કરવી અને કોઈ પણ વ્યવસાય કે શરૂ કરવો હોય કે એને નાણાંની જરૂર હોય તો એ જે ધિરાણ કઈ રીતે પ્રાપ્ત કરી શકે તો એ બધી જાણકારી આપવામાં આવે છે કે જેથી સ્ત્રીઓની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય. આર્થિક કાર્યોની અસમાન માહિતી આપવી એવું કે સ્ત્રીઓને વધારે કામ કરવામાં આવે, પુરુષોને છે એ ઓછું કામ કરવામાં આવે. પછી એવી રીતે કે જ્યાં વધુ વળતર હોય ત્યાં પુરુષોને કામ આપવામાં આવે, ઓછું વળતર હોય ત્યાં સ્ત્રીઓને રાખવામાં આવે. તો આવી જે કોઈ પણ આર્થિક અસમાનતા છે તો એ દૂર કરવી કે જેથી સ્ત્રીઓની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય. પછી નિર્ધારિત સમયના કામના કલાકો વિશે માહિતી કે ભાઈ આપણે કાયદા અનુસાર કામના કલાકો જે નોકરીની વાત કરીએ તો 8 કલાક કે સરકારી નોકરીઓમાં 8 કલાક શિફ્ટ હોય છે કે એનાથી વધારે કોઈ પણ વ્યક્તિ પાસેથી કામ કરાવી શકાય નહીં, અને જો કામ કરવામાં આવે તો એનું વધારાનું વળતર છે એ મળવા પાત્ર છે. તો સ્ત્રીઓને ઘણીવાર એવું બને છે કે જાણકારીના અભાવે કે વધુ વખત કલાકો સુધી કામ કરવામાં આવે છે અને એને આર્થિક વળતર છે બહુ ઓછું મળે. એટલે સ્ત્રીઓને કામના કેટલા કલાકો હોય એની જાણકારી આપવામાં આવે છે કે જેથી એમનું આર્થિક શોષણ થતું અટકે. પછી જ્યાં કામ કરતી હોય ત્યાં સલામતી ભર્યું વાતાવરણ જે મળી રહે
એમાં જે મહિલાઓ કે જે કંઈ પણ કામ કરતી હોય તો એ મહિલાઓને એવી નોકરીઓ પ્રાપ્ત કરવા માટે કઈ કઈ લાયકાતની જરૂર છે, કઈ લાયકાત પ્રાપ્ત કરે તો એ નોકરીમાં એને આર્થિક રીતે આગળ વધવાની વધારે શક્યતા છે, તો એની જાણકારી સ્ત્રીઓને આપવામાં આવે છે કે જેથી સ્ત્રીઓની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય. તો આ રીતે કે જુદા જુદા કાર્યક્રમો દ્વારા કે આવી વિવિધ બાબતો છે એની જાણકારી સ્ત્રીઓને આપવામાં આવે છે કે જેથી સ્ત્રીઓની આર્થિક સશક્તિકરણ થાય, આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય. હવે આ ટોપિક પૂરી આવ્યો છે આપણે ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રીઓની પરિસ્થિતિ સુધરે તો એના માટે કયા કયા જે કાર્યક્રમો ચાલુ છે તો એની આપણે ચર્ચા કરીએ. જે અહીંયા આપેલા છે તાલીમ વર્ગો, વ્યવસાય ક્ષેત્રો, પ્રદર્શન અને વેચાણ, કૃષિ રથ મેળા, સ્ત્રી જૂથ અને રોજગાર કાર્યક્રમ. હવે આ બધાને આપણે થોડું ડિટેલમાં જોઈએ. આ તાલીમ વર્ગોમાં શું કરવામાં આવે કે સ્ત્રીઓ છે જુદા જુદા વ્યવસાય કરી શકે, આર્થિક રીતે આગળ આવી શકે તો એના માટેના વ્યવસાયની તાલીમ આપવામાં આવે. કેવા વ્યવસાય? તો ઘર આંગણે શાકભાજી ઉગાડવા, બરાબર, કિચન ગાર્ડનિંગ, બરાબર, પછી એવી રીતે કે એમને વિવિધ વસ્તુ બનાવવાની, ભરતકામની, તો એવી બધી જે છે તાલીમ આપવામાં આવે છે કે જેથી સ્ત્રીઓ છે કે એ વ્યવસાય સારી રીતે કરી શકે અને એ વ્યવસાય દ્વારા એ પોતે આર્થિક રીતે સદ્ધર બની શકે. તો એવા જુદા જુદા તાલીમ વર્ગોની વ્યવસ્થા આપણા ગુજરાતમાં કે કરવામાં આવી છે કે જેથી સ્ત્રીઓની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય. પછી વ્યવસાયના ક્ષેત્ર તો એનામાં શું છે કે સ્ત્રીઓ બે જગ્યાએ કામ કરે, સંગઠિત એટલે કે જે રજિસ્ટર્ડ સંસ્થા હોય અને અસંગઠિત એટલે કે જેનું રજિસ્ટર ન થયેલું હોય પણ અમુક જગ્યાએ કામ કરતી હોય, એ રોજંદાર તરીકે હોય અને વ્યવસાય તરીકે કામ કરતી હોય. તો આવા કે જે વ્યવસાયમાં સ્ત્રીઓ કામ કરતી હોય તો એ વ્યવસાયમાં કઈ રીતે જોડાઈ શકે, એની લાયકાત શું છે, એ ઉપરાંત કે એ વ્યવસાય કરવા માટે કયા કયા કૌશલ્યની જરૂરિયાત પડશે કે જેથી સ્ત્રીઓ છે એ વધુમાં વધુ એ વિવિધ વ્યવસાયમાં છે જોડાય તો એ માટે સ્ત્રીઓને છે એ જાગૃત કરવામાં આવે છે. પછી છે પ્રદર્શન અને વેચાણ. હવે એની જે વાત કરીએ તો જુદી જુદી સ્ત્રીઓ કે જે પોતે ગૃહ ઉદ્યોગ દ્વારા પોતાનામાં જે આવડત હોય તો જુદી જુદી જે કાંઈ પણ વસ્તુઓ કે જે કાંઈ પણ બનાવે, બરાબર, તો એ જે વસ્તુઓને જે કાંઈ પણ બનાવે છે તો એ વસ્તુઓનું વેચાણ કરી શકે, પોતાને બનાવેલી જે કાંઈ પણ પોતાની પાસે જે આવડત કલા છે એનું પ્રદર્શન કરવામાં આવે, એનું વેચાણ કરવામાં આવે, એના દ્વારા જે આર્થિક લાભ પ્રાપ્ત થાય તો એ રીતે એની આર્થિક પરિસ્થિતિ સુધરે એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. એના માટે એક યોજના છે હુનરથી રોજગાર, એટલે કે પોતાની પાસે જે આવડત કે જે કળા કે છે એના દ્વારા એ પોતે આર્થિક પરિસ્થિતિ સુધરે, આર્થિક ઉત્પાદન કરી શકે એ સ્ત્રીઓ. તો એના માટે સરકારે હુનરથી રોજગાર નામનો કાર્યક્રમ ઘડ્યો છે અને એના દ્વારા સ્ત્રીઓની આર્થિક પરિસ્થિતિ સુધરે એ માટેના પ્રયત્નો કરવામાં આવે. કૃષિ રથ મેળા એટલે કે જે સ્ત્રીઓ કે ખેતી કે એની સાથે સંલગ્ન વ્યવસાય સાથે સંકળાયેલી છે તો એ સ્ત્રીઓ કે ખેતી સંબંધિત વિવિધ વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવે છે કે ખેતી કઈ રીતે કરવી, કયા કયા પાકોની ખેતી કરવી, કયા સમયે કરવી, કેટલા પ્રમાણમાં કરવી, બધી વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવે છે. અને જેથી એના શું થાય કે ખેતી ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો થાય, ઓછા શ્રમે, કે ખેતી એટલે શ્રમ પ્રધાન વ્યવસાય છે, ઓછા શ્રમે વૈજ્ઞાનિક ખેતી કરી અને વધુ ઉત્પાદન કઈ રીતે પ્રાપ્ત થાય કે જેથી સ્ત્રીઓની આર્થિક પરિસ્થિતિમાં સુધાર થાય. તો એ માટે સરકારે કૃષિ રથ મેળાનું આયોજન કર્યું છે જેમાં સ્ત્રીઓને કે ખેતી વિષયક વિવિધ વૈજ્ઞાનિક જાણકારીને એ બધે આપવામાં આવે છે. પછી સ્ત્રી જૂથ અને રોજગાર કાર્યક્રમ એટલે કે સ્ત્રીઓને આર્થિક રીતે સ્વાવલંબન બનાવવા માટે કે વિવિધ સંસ્થાઓ, સખી મંડળો કે એની સ્થાપના કરવામાં આવી છે કે જે શું કાર્ય કરે છે કે સ્ત્રીઓ કે જેની પાસે કંઈક આવડત છે કે કોઈ વ્યવસાય કરવા
એના માટે ધિરાણ પૂરું પાડે, એની કોઈ બાબતનું પ્રોત્સાહન પૂરું પાડે છે. તો એ માટેના કે કાર્યક્રમો કે જે સ્ત્રી જૂથ માટે કરવામાં આવે છે. સ્ત્રી કોઈ વ્યવસાય કરી શકે તો એને ધિરાણ કઈ રીતે પ્રાપ્ત થાય, એ રીતે વિવિધ બચત યોજનાઓ કે જે કંઈ પણ કમાય તો બચત યોજનાઓથી શું ફાયદો થાય, તો એ બધીની જાણકારી આપવામાં આવે છે. જુદા જુદા વ્યવસાયો કરે સ્ત્રી, એના માટે વિવિધ સંસ્થાઓ છે એ સ્ત્રીઓને પ્રોત્સાહન કરે છે. અને આ રીતે આપણા ગુજરાતમાં પણ કે સ્ત્રીઓની આર્થિક પરિસ્થિતિ સુધરે તો એના માટેના આ અલગ અલગ કાર્યક્રમોને એ બધે કરવામાં આવે છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે કે સ્ત્રી સશક્તિકરણ માટેના જે કાર્યક્રમના આર્થિક કાર્યક્રમ છે એમાં રાષ્ટ્રીય સ્તરે જે ચાલતા કાર્યક્રમ અને ગુજરાતમાં આર્થિક ક્ષેત્રે મહિલાને સશક્તિકરણ માટેના કે જે કાર્યક્રમો છે એના વિશેની આપણે વાત કરી. હવે આ પાઠનું સ્વાધ્યાય કે મહિલાઓના સશક્તિકરણ માટેના આર્થિક કાર્યક્રમની માહિતી આપો જે આજે આપણે